એ સર્વથા યથાર્થ નિરૂપણ જ હોય છે. કેવલ માત્ર સ્તુતિ, કેવલ સ્તુતિ જેને કહીએ આપણે લોકની અંદર, એવી સ્તુતિ નથી હોતી, પરંતુ એ યથાર્થ સ્તુતિ હોય છે. એનું પણ આપણને તાદૃશ જો ઉદાહરણ જોતા હોઈએ તો શ્રી ગોપાલદાસજીના સ્વરૂપમાં પણ આપણે વિચારી શકીએ છીએ. પ્રભુના શ્રીમુખના વચનો એ ક્યારે પણ કોઈ પણ કાલની અંદર માત્ર વચન કહેવા છે એટલે કીધા એમ નથી હોતું, પરંતુ પોતે વિનોદમાં કંઈ આજ્ઞા કરે કે રોષમાં આજ્ઞા કરે કે બીજી કોઈ રીતે આજ્ઞા કરે, એ ત્રિકાલની અંદર સર્વથા સત્ય જ સિદ્ધ થતા હોય છે. આપણે જેમ ગઈકાલે થોડોક શ્રવણ કરી આવ્યા આની ભૂમિકાનું, કે શ્રી ગુસાઈજી ભાયલા કોઠારીને ઘેર પધાર્યા છે અને ત્યાં નાના અમતા ગોપાલદાસજીનો પરિચય ભાયલા કોઠારી કરાવે છે શ્રી ગુસાઈજીને. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, આ કોણ? એટલે ભાયલા કોઠારીના પુત્રી ગોમતી, એ ગોમતીનો વર એમ પરિચય આપ્યો. આપણને લૌકિક દૃષ્ટિથી જો વિચાર કરો તો બહુ સામાન્ય બાબત કહેવાય. પરિચય કરાવ્યો અને પરિચય કરાવવામાં ગોમતીનો વર એમ કર્યું. અહીંયા કે ગોમતીથી ભાયલા કોઠારીને પણ કંઈ ગોમતી નદીનું તાત્પર્ય નહોતું, એનું નામ દીકરીનું ગોમતી છે. અને શ્રી ગુસાઈજીએ તરત સામે આજ્ઞા કરી. કેટલી સુંદર! આમ જોવા જઈએ તો એક પ્રકારનો વિનોદ જ કહેવાય, પરંતુ ઈશ્વરના જે વચન છે એ કોઈ પણ રૂપમાં હોય એ સત્ય જ હોય. એક સંદર્ભ મને યાદ આવી ગયો. હમણાં થોડી રાસપંચાધ્યાયની ચર્ચા થઈ એટલે ત્યાંનો એક સંદર્ભ યાદ આવી ગયો. ઈશ્વરાણામ વચસ્તથ્યમ. એ ન્યાયથી પણ જો વિચાર કરો તો કોઈ પણ સંજોગમાં કોઈ પણ રીતે પ્રભુના શ્રીમુખમાંથી કંઈક પણ પ્રગટ થાય એ સર્વદા સત્ય જ હોય. શ્રી ગુસાઈજીએ પણ આમ વિનોદના મુદ્રામાં અરે ગોમતીનો વર તો સાગર હોય એમ આજ્ઞા કરી. એ વચન જ સિદ્ધ થઈ રહ્યા છે. લોકમાં પણ આપણે કેટલીક વખતે આવો પ્રાસ બેસી જતો હોય તો આપણે આવા બધા શબ્દ પ્રયોગો કે વાક્ય પ્રયોગો કરી દઈએ, પરંતુ એનું કોઈ આવું પારમાર્થિક તાત્પર્ય હોતું નથી કોઈ દિવસ પણ. કેવલ એક વાક્યાલંકારના રૂપમાં જ આપણે એ બધું બોલી જતા હોઈએ છીએ. એનો કંઈ બીજો બહુ લાંબો સંબંધ હોતો નથી. પરંતુ અહીંયા તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે ગોમતીનો વર તો સાગર હોય એટલે સર્વથા સાગર સિદ્ધ થઈને જ રહે. એમાં વળી સંદેહ કેવો? અને આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, વાર્તા પ્રસંગોનું પરિશીલન હોય છે એટલે પ્રકાર બધો જ જાણીએ છીએ કે અલૌકિક પ્રકારથી જેમ ધ્રુવજીને પણ ત્યાં પ્રભુએ દર્શન આપ્યા અને પોતાનો એ અલૌકિક શંખનો સ્પર્શ જેમ ધ્રુવજીને કરાવ્યો અને ભગવત સ્તુતિ જેમ પ્રગટ થઈ, ત્યારે આ તો એના પ્રકાર પણ કંઈક વિશેષ સ્વરૂપ અહીંયા બતાડવામાં આવ્યું. ગમે તેમ પણ એ ભગવત ધર્મ છે ત્યાં ધ્રુવજીના પ્રસંગમાં, પરંતુ અહીંયા તો બ્રહ્માદિ દુરાપ જેને કહેવાય, બ્રહ્માદિ દેવતાઓને પણ જન્મ મળી શકે એવો અલૌકિક મહાપ્રસાદ શ્રી ગુસાઈજીનો ગોપાલદાસજીને પ્રાપ્ત થયો, કે જેને લઈને આપણે લૌકિક દૃષ્ટિથી કદી પણ વિચારી ન શકીએ કે એક નાનું 5-7 વર્ષનું બાળક એ આટલી બધી ઊંડી તાત્વિક વિચારસરણી ધરાવતું જે આખું આખ્યાન, જેની અંદર આ 9 આખ્યાનની અંદર લગભગ તમામે તમામ શાસ્ત્રોનો સાર એમણે અંદર ગૂંથી લીધો. આ એમને એમ શક્ય ન બને. માટે જ તો એના ઉપર આટલી બધી ટીકાઓ થઈ છે. ટીકા ક્યારે કરવી પડે?
જ્યારે એના એક એક શબ્દની અંદર કંઈક ગૂઢ તાત્પર્ય છુપાયેલું હોય અને એ સામાન્ય રીતે લોકગમ્ય ન થઈ શકતું હોય, એટલે જ એના ભાવોને પ્રગટ કરવા પડે, એના ઉપર વ્યાખ્યા કરવી પડે. શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી ગોપાલદાસજીના હૃદયની અંદર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ, પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ બધું જે છે એ પ્રકટ થઈ ગયું અને એક અસ્ખલિત સુંદર શબ્દોના રૂપમાં એ વાણી એમના મુખમાંથી પ્રસ્રવિત થવા લાગી. આ બિલકુલ એના જેવું જ થઈ ગયું. સિદ્ધાંતની દૃષ્ટિથી પણ જો વિચાર કરીએ તો ઘણીવાર આપણે શ્રવણ કરી આવ્યા છીએ કે જેમ શ્રીમદ ભાગવતના દશમસ્કંધના પ્રારંભમાં જ્યારે મૂળ ચરિત્રના વર્ણનનો પ્રસંગ આવ્યો, ત્યાં શુકદેવજીના હૃદયમાં પ્રભુ પોતે બિરાજ્યા અને પોતે બિરાજીને પોતાની લીલાનું બધું વર્ણન જેમ શુકદેવજીના મુખેથી કરાવ્યું. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ જ સિદ્ધાંત અર્જુને પણ પ્રભુની આગળ નિવેદિત કર્યો છે. આવું કેમ થાય? કોઈ એમ પૂછે કે આવું કેમ? શુકદેવજી જો પ્રથમ સ્કંધથી લઈને નવમ સ્કંધ પર્યંતની કથા પોતે કરી રહ્યા છે, ભગવત ભક્ત છે, મહાદેવનો અવતાર છે, એ બધું પણ શ્રવણ કરીએ આપણે, પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ એ પૂર્ણ પુરુષોત્તમ સિવાય કોઈ જણાવી શકતું નથી. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપને વિશે ઉપનિષદોએ પણ કહી દીધું કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાંગ મનો ગોચરાતીત સ્વરૂપ છે. વાંગ અને વાણી અને મન, એ વાણી અને મનનો વિષય નથી પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ. આ એક સિદ્ધાંત જુઓ, બધે ઠેકાણે એક સરખો સમન્વિત થતો દેખાશે. શ્રીમદ ભાગવતની અંદર પણ અને ગીતાજીમાં પણ. ત્યાં અર્જુને એવી વિનંતી કરી છે ભગવાનને કે સ્વયમેવ આત્મનાત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. પુરુષોત્તમ શબ્દ ત્યાં અર્જુને પણ રાખ્યો છે. અને આવા સ્વરૂપનો અર્જુનના અધિકાર પ્રમાણે એને બોધ કરાવવાને માટે જ ત્યાં ભગવાને અર્જુનના અધિકાર અનુસાર અલૌકિક પ્રકાર રાખ્યો. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ. ત્યાં એ દિવ્ય ચક્ષુનું દાન પ્રભુએ કર્યું, ત્યારે પ્રભુના એ અલૌકિક વિરાટ સ્વરૂપના દર્શન અર્જુન કરી શક્યા, નહીં તો નહીં કરી શક્યા હોત. શુકદેવજી જ્યારે કથા કરી રહ્યા છે ત્યાં અલૌકિક પ્રકારેથી સાક્ષાત પ્રભુ એમના હૃદયમાં વિરાજમાન થયા. સ ભગવાન શબ્દ જ છે ત્યાં. વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાથમ. ત્યાં પણ અલૌકિક રીતે પ્રભુ હૃદયમાં બિરાજીને પોતાની કથાનું, પોતાના સ્વરૂપનું નિરૂપણ પોતે કરાવી રહ્યા છે. ધ્રુવજીના પ્રસંગમાં પણ જુઓ, પ્રભુએ અલૌકિકતાથી જ વાણી પ્રકટ કરાવી, ધ્રુવજી પાસે સ્તુતિ કરાવડાવી. એ જ રીતે જો વિચાર કરો તો અહીંયા ગોપાલદાસજી સાથે પણ એ જ પ્રક્રિયા થઈ રહેલી છે. પોતે સામે ચાલીને શ્રી ગુસાઈજીએ કૃપા વિચારી અને ગોપાલદાસજીના હૃદયમાં બિરાજીને પોતાના સ્વરૂપનો આખો પ્રકાશ એમના હૃદયમાં કર્યો. અને આ અલૌકિક વલ્લભાખ્યાન આજે આપણી વચમાં બિરાજી રહેલું છે, જેના પ્રથમાખ્યાનની અંદર થોડુંક શાસ્ત્રીય રીતે વેદાંતની ભૂમિકા પણ બહુ સુંદરતાથી, શબ્દો બહુ સરળ લાગે પણ ભાવ બહુ ગંભીર, પરંતુ સંપૂર્ણ વેદાંતની એક ભૂમિકા એ ગોપાલદાસજીએ પ્રથમાખ્યાનની અંદર સમજાવી દીધી. પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ શું, એમનું સ્થાન કયું,
એમની લીલાનો વિશેષ પ્રકાર શું, પૂર્ણ પુરુષોત્તમથી એક બીજું સ્વરૂપ જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ, એનું સ્વરૂપ શું, એનું સ્થાન શું, એ કોને પ્રાપ્ત થાય, સૃષ્ટિ કેટલા પ્રકારની, આ બધું જ જે ગીતાજીની અંદર બતાડ્યું, જે વેદોમાં બતાડ્યું, એને કેટલા સુંદર સરળ સુમધુર શબ્દોની અંદર ગોપાલદાસજીએ પણ અહીંયા આ આખ્યાનની અંદર ગુંફિત કરી લીધું. પરંતુ જે એક મૌલિક અને શાશ્વત સિદ્ધાંત છે, ગઈકાલે શાસ્ત્રીજીએ પણ એના ઉપર પ્રકાશ પાડ્યો હતો, આપણે એને પુનઃ થોડુંક સ્મરણ કરી લઈએ. જે આપણું સનાતન વૈદિક સંસ્કૃતિ, આપણી લાખો વર્ષોની જે આપણી આ સંસ્કૃતિ, એ સંસ્કૃતિની અંદર જે એક શાશ્વત સિદ્ધાંત છે, મૂળભૂત સિદ્ધાંત, કોઈ પણ કાર્ય હોય સૌથી પહેલાં પ્રભુને વંદન કરવા, એના વગર બીજું કંઈ જીવ કરી શકતો નથી. આ એક સિદ્ધાંત એ પણ બહુ સરસ ગઈકાલે શાસ્ત્રીજીએ શ્રી મહાપ્રભુજીના જ વાક્યોની અંદર બતાડ્યો કે જીવૈર ભગવતી નમનમેવ કર્તુમ શક્યમ. શ્રી મહાપ્રભુજીએ પણ આ જ શિક્ષા આપણને આપી છે. સુબોધનીજીનો પ્રારંભ હોય કે ષોડશ ગ્રંથનો પ્રારંભ હોય કે નિબંધનો પ્રારંભ હોય, સર્વત્ર પોતે પ્રભુને પહેલાં સ્મરણ કરીને, નમન કરીને, મંગલ કરીને પછી જ પ્રારંભ કરે. જોકે શ્રી મહાપ્રભુજીના માટે તો બીજું કંઈ કહેવાપણું હોય જ નહીં. આ બધું જ વર્ણન અહીંયા આવશે જ. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ વગેરે આ જ આખ્યાનના છેલ્લા પંક્તિઓની અંદર એ વર્ણન આવવાનું જ છે. એટલે બહુ સારી રીતે આપણે જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તો વસ્તુતઃ કૃષ્ણનું છે, પરંતુ નિજજનોને શિક્ષા આપવાને માટે જ તમામ પ્રકારની કૃતિઓ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ કરી છે, જેથી કરીને પોતાનો નિજપુષ્ટિ સમાજ જે છે એ નિજપુષ્ટિ સમાજ એ માર્ગના ઉપર સ્થિર થઈ શકે, પ્રભુને પ્રિય થઈ શકે. એટલે એ પરંપરા શ્રી મહાપ્રભુજીએ જ બતાડી. આમ તો જો કે ઘણા ગ્રંથોની અંદર આપણને જોવા મળે છે, પરંતુ આપણે માટે તો એ શ્રી મહાપ્રભુજીએ જે બતાડ્યું એ જ આપણે માટે પ્રમાણ, એમાં કોઈ સંદેહ નહીં. યમનાષ્ટકનો પ્રારંભ પણ નમામીથી કર્યો, બાલબોધનો પ્રારંભ પણ નત્વા હરિમ સદાથી કર્યો, સિદ્ધાંત મુક્તાવલીમાં પણ એ રીતે કર્યો. એ જ પરિપાટી અને પરંપરા સ્વયંભૂ રીતે, હવે આટલા નાના ગોપાલદાસજીને બીજું ખ્યાલ નથી, પરંતુ જ્યારે કૃપા સિદ્ધ થઈ ત્યારે સૌથી પહેલાં એ મુખમાંથી વંદનનો જ શબ્દ નીકળ્યો, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. આમ જોવા જઈએ તો આ એક જ પંક્તિની અંદર ઘણો બધો ભાવ એ ગોપાલદાસજીએ બતાડી દીધો. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવલ એક નામથી બતાડ્યું, શ્રી વિઠ્ઠલ, પરંતુ નવઘન શ્યામ તમાલ કહીને પરિપૂર્ણ કૃષ્ણનું જે સ્વરૂપ, એ પરિપૂર્ણ કૃષ્ણના સ્વરૂપને પણ પોતે ત્યાં સમજાવી દીધું. શ્રી વિઠ્ઠલ, એ વિઠ્ઠલ શબ્દથી પણ બહુ સરસ ભાવ આપણને બતાડ્યો. આપણે પણ વારંવાર એ આવા કાર્યક્રમો દરમિયાન એ શબ્દના અર્થનો વિચાર કરતા જ રહીએ છીએ, પુનઃ કરવો જ જોઈએ. લોકની અંદર આપણા સૌના નામ તો કેવલ એમને રાખી દેતા હોઈએ છીએ. નામનો અર્થ એમાં ઘટે કે ન ઘટે એની સાથે કોઈ તાત્પર્ય નથી હોતું. અત્યારે પણ ઘણા હશે, કોઈનું રામ નામ હશે, કોઈનું કૃષ્ણ નામ હશે, કોઈનું કઈ નામ હશે, કોઈનું નૃસિંહ નામ હશે. કઈ નૃસિંહ હોવાથી એ નૃસિંહનું કોઈ પણ ધર્મ એમાં પ્રગટ થવાનો નથી. લોકમાં તો કેવલ એક સંજ્ઞા માત્રના તાત્પર્યથી નામ રખાતા હોય છે, પરંતુ ઈશ્વરના કોઈ પણ નામ એ કેવલ સંકેત કે કેવલ સંજ્ઞાના તાત્પર્યથી હોતા નથી.
દરેકે દરેક નામ જે છે રૂપ અને કર્મની સાથે સિદ્ધ થઈને અહર્નિશ સર્વદા એ પ્રભુના સ્વરૂપની અંદર એ રહેતા હોય છે. એ દૃષ્ટિથી આપણને એ ભાવ પણ બતાડ્યો કે વિઠ્ઠલ એક નામ હોઈ શકે, પરંતુ વિઠ્ઠલ શબ્દનો જે યૌગિક અર્થ છે, વિઠ્ઠલ શબ્દ કેવી રીતે બન્યો, એ જો અર્થનો વિચાર કરવા જઈએ તો આખી આપણને વ્યુત્પત્તિ બતાડી બહુ સુંદર. વિઠ્ઠલ એટલે વિદા જ્ઞાનેન ઠાહા શૂન્યાહા તાન લાતી અનુગૃહ્ણાતી ઇતિ વિઠ્ઠલહા, એટલે કે એનો સામાન્ય અર્થ જ્ઞાન શૂન્ય જીવોના ઉપર પણ જે કૃપા કરે, આ સામર્થ્ય, આ અલૌકિક સામર્થ્ય, જેનો કોઈ પણ પ્રકારનો અધિકાર ન હોય, જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, જેને ભગવાન માર્ગનો પરિચય નથી, જેની કોઈ યોગ્યતા ન હોય. અરે આ તો બધા આપણે બીજા શબ્દોથી વિચાર કર્યો, પરંતુ ભગવદીઓએ તો ત્યાં સુધીનું કે મહાપતિત સુધીની વાત કરી દીધી છે. મહાપતિત, જેનો શાસ્ત્ર દ્વારા પણ કોઈ પ્રકારે ઉદ્ધાર સિદ્ધ ન થાય, એવા મહાપતિતોને પણ એક ક્ષણની અંદર ઉદ્ધાર કરવાની અંદર જેમનું સામર્થ્ય રહેલું છે, એવા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી એ તાત્પર્યથી અહીંયા એ વિઠ્ઠલ શબ્દથી પણ પોતે ઉલ્લેખ કર્યો છે ગોપાલદાસજીએ, કે આવું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પોતે તો પ્રત્યક્ષ પ્રમાણ છે જ, પોતે તો પ્રત્યક્ષ પ્રમાણ છે જ કે ભાઈ મને શું બીજું જ્ઞાન હતું, કે હું ક્યાં કશે અધ્યયન અધ્યાપન કરવા ગયો કે લેવા ગયો, મને કયું વેદાદિ શાસ્ત્રોનું જ્ઞાન છે. પરંતુ કેવલ કૃપા માત્રથી જે છે એ આ અલૌકિક વાણી સ્ફુરિત થઈ. કેવલ સ્ફુરિત થઈ એમ જ નહીં, પરંતુ જે અલૌકિક ભાવ આ વલ્લભાખ્યાનની અંદર ગોપાલદાસજીએ વર્ણવેલા છે, એ તમામ ભાવ એમના હૃદયની અંદર સ્થિર પણ થયા. આ કેવલ પેલું શુકવત પાઠ કરી ગયા એટલું શુકવત પાઠ નથી કરી ગયા, પરંતુ શ્રી ગુસાઈજીની કૃપાથી એમના હૃદયની અંદર પછી સદૈવ આ અલૌકિક પુષ્ટિના ભાવો એ સદૈવને માટે સ્થિર થઈ ગયા. એમ આ સુંદર આખ્યાનનો પ્રારંભ પોતે કર્યો. અને આગળ ચાલતા એ જ પુષ્ટિ શરણનું સ્વરૂપ પોતાના નિજજનોને માટે, સ્વકીયજનોને માટે પ્રભુને પણ કેવી આતુરતા હોય છે, એ ભાવ સમજાવવાને માટે એ શ્રી ગોવર્ધન સ્વરૂપનું પણ સ્મરણ ગોપાલદાસજીએ કરી દીધું. એનો પણ ભાવ આપણે ગઈકાલે શાસ્ત્રીજીએ બહુ સુંદરતાથી સમજાવ્યો. ઘણીવાર આપણે વિચાર કરી આવ્યા છીએ કે શરણની અંદર પણ બે પ્રકાર છે, મર્યાદા અને પુષ્ટિ. મર્યાદા શરણ એ થોડુંક જુદું છે, પુષ્ટિ શરણ એ જુદું છે. પુષ્ટિ શરણની અંદર ભગવાનને પણ જાણે પોતાના આ જીવોને માટે એટલો બધો આત્મીય ભાવ છે. આપણે નથી લોકમાં એક શબ્દ પ્રયોગ કરતા કે આને કેટલી મમત છે, એમ એવી મમત છે ભગવાનને. અને એના પણ બહુ સુંદર શબ્દો, તસ્માત મચ્છરણમ ગોષ્ઠમ, પુનઃ પુનઃ આ શ્લોકને આપણે એ સ્મરણ કરવા જેવો છે. ત્યાં પ્રભુ પોતે એ અલૌકિક ભાવથી એમ કહે છે કે અરે આ આખું ગોકુળિયું વ્રજ એનું શરણ હું છું. આ પ્રભુને ભાવ છે. મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ, અરે હું જ જેમનો નાથ છું. આ કેવો ભાવ થયો. જીવ સામે ભગવાનને એમ કે હે પ્રભુ આપ મારા છો, આપ મારા છો, એ વસ્તુ સાચી, પરંતુ અહીંયા તો ભગવાન એમ કે છે કે આ તમે બધા મારા છો. મન્નાથમ મત પરિગ્રહમ, મેં તમારો પરિગ્રહ કર્યો છે.
આ બેમાં બહુ તફાવત છે. જો કે બહુ જ શાસ્ત્રીય વિચાર છે બધા, પરંતુ આપણે પ્રભુને પકડીએ અને પ્રભુ આપણને પકડે, આ બેમાં બહુ તફાવત છે. ખરેખર તો જો વાસ્તવિકતાથી વિચાર કરો ને તો આપણા પકડવાથી પ્રભુ પકડાતા જ નથી. એટલે જ મને લાગે છે કે ત્યાં તૃણાવ્રતના પ્રસંગની એક પંક્તિ પાછી મને અત્યારે તાજી થઈ ગઈ કે પ્રાપ્તવ્ય ઇત્યુક્તે ન પ્રાપ્તો ભવતી ત્યક્તવ્ય ઇત્યુક્તે ન ત્યક્તો ભવતી. એટલે એ આપણા પરિગ્રહોનો વિષય તો લગભગ નથી જ. પ્રભુ કૃપા કરે તો જ પ્રભુનો પરિગ્રહ થઈ શકે. મર્યાદાની અંદર પણ ભગવત કૃપા તો છે જ ને. પ્રભુએ સામે ચાલીને કૃપા કરીને જ અર્જુનને શરણમાં લીધો છે ને. કૃપા નહીં વિચારી હોત તો શું કામ શરણમાં લીધો હોત? પરંતુ અર્જુનને જે શરણોપદેશની આજ્ઞા છે ત્યાંનો પ્રકાર અને અહીંયાના જે આ શબ્દો છે તસ્માન મચ્છરણમના, એ પ્રભુના હૃદયના જે ભાવ છે એ ભાવ બહુ જ અલૌકિક અને આમ કોઈ વર્ણન ન થઈ શકે એવા પ્રકારના ભાવો અહીંયા પ્રભુએ શ્રીમદ ભાગવતની અંદર ગોવર્ધન લીલાના પ્રસંગમાં કીધેલા છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ. અને આપ લોકોએ જો શાંતિથી શ્રવણ કર્યું હોય ગઈકાલે, તો શાસ્ત્રીજીએ બહુ માર્મિક વસ્તુ આ શ્લોકની ત્યાં સમજાવી દીધી કે પ્રભુને આવો આત્મીય ભાવ છે પોતાના નિજજનોને માટે, નિરુપધિ ભાવ છે, નિરપેક્ષ ભાવ છે. માટે જ કરીને પ્રભુના તો સામર્થ્યનો વિચાર કરીએ તો શું શું ન હોઈ શકે, બધું જ છે. કોઈની પાસે નહીં, પરંતુ પોતે પોતાના સ્વરૂપથી જ આ જીવોની રક્ષા કરી છે. આ મહત્વપૂર્ણ વિષય અહીંયાનો. પ્રભુ જો ઈચ્છા કરે તો કોઈના થકી પણ કરાવી શકે છે. જેમ આ મહાભારતના પ્રસંગોની અંદર જે કંઈ ચરિત્રો પ્રભુએ બતાડ્યા એમાં બહુ સુંદર સિદ્ધાંત શ્રીમદ ભાગવતમાં પણ આવ્યો કે કેટલાકને પ્રભુએ ભીમ દ્વારા કેટલાકનો વધ કરાવ્યો, કેટલાકનો અર્જુન દ્વારા કરાવ્યો, કેટલાકનો બલદેવજી દ્વારા કરાવ્યો. એ બધું પણ પરંપરાથી જે છે પ્રભુમાં જ સંબંધિત થશે. પરંતુ ત્યાં કોઈકને ભીમ જરાસંધ જે છે એનો વધ ભીમ પાસે કરાવ્યો, કર્ણ વગેરેનો જે છે અર્જુન પાસે કરાવ્યો. તો એમ ન માનશો કે ભાઈ ખરેખર અર્જુને હણ્યો છે એને. પ્રભુએ જ પોતાનું એક સ્વરૂપ અર્જુન થકી કે ભીમ થકી કે બલદેવજી થકી એ બધી લીલા કરી છે. આ તો ત્યાં અલગ અલગ માધ્યમોથી પ્રભુએ કરી. પરંતુ વ્રજભક્તોની રક્ષાનો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે વ્રજભક્તોની રક્ષાના પ્રશ્નની અંદર ભગવાને કોઈને વચમાં નથી રાખ્યા. ઘણાને એમ લાગતું હશે કે ભાઈ ઇન્દ્રએ આટલો બધો મેઘ વરસાવ્યો તો પ્રભુએ સામે ગોવર્ધન ધારણ કરી લીધા, તો ગોવર્ધન ધારણ કર્યા એટલે ગોવર્ધનથી રક્ષા થઈ. ગોવર્ધન ધારણ કર્યા તો વચમાં ગોવર્ધન છે ને, ગિરિરાજજી છે, તો ગિરિરાજજીથી રક્ષા થઈ. પરંતુ ગિરિરાજજીથી રક્ષા નથી થઈ, રક્ષા તો ભગવાને પોતાના આત્મયોગથી કરી છે. ગોપાય સ્વાત્મયોગેન. ભગવાનના સ્વરૂપ સિવાય બીજું કોઈ તત્વની રક્ષાકરણની અંદર. આ ગિરિરાજજી તો કેવલ પ્રભુએ ઇન્દ્રને દેખાડવાને માટે ધારણ કર્યા છે. બી તે પ્રત્યક્ષ ઉપદ્રવ કર્યો, મેં એનું પ્રત્યક્ષ રક્ષણ કર્યું, બસ આટલી જ વાત. એટલે માટે શ્રી ગિરિરાજજી ધારણ કર્યા છે. રક્ષા તો પ્રભુએ પોતાના સ્વરૂપથી કરી છે. કારણ કે અહીંયા તો પુષ્ટિભક્તિ માર્ગની ચર્ચા છે, પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની ચર્ચા છે. એટલે અહીંયા તો રક્ષા શબ્દના પણ કંઈક વિભિન્ન કેટલાય અર્થો પ્રગટ થઈ જશે. આપ સૌ એમ માનતા હશો કે અહીંયા જે રક્ષા એટલે કેવલ તે વખતનો જે એક મહાઆતંક, પ્રલયકાલીન ઉપદ્રવ કે જેની અંદર પ્રાણ સંકટ ઊભું થયું, પ્રાણોની પણ રક્ષા ન થઈ શકે તેવું કાર્ય થયું, એટલે કેવલ પ્રાણોની રક્ષા થઈ એટલા પૂરતું એ રક્ષા શબ્દથી તાત્પર્ય નથી. પરંતુ અહીંયા પુષ્ટિમાર્ગની અંદર જ્યારે ભગવત્કૃત રક્ષા શબ્દ જ્યારે પણ આવતો હોય છે અને રક્ષાનો વિષય ચાલતો હોય છે ત્યારે રક્ષાના કંઈ અલૌકિક ભાવો એની અંદર સમાયેલા હોય છે, જેનું વર્ણન આ ગોપાલદાસજીએ પણ બહુ સુંદર રીતે, કંઈક પરોક્ષ રીતે, કંઈક પ્રત્યક્ષ રીતે આ પંક્તિઓની અંદર કરેલું જ છે.
આવા નિજજનો એ સદૈવ ભગવત સેવાની જ અભિલાષા રાખતા હોય છે. એમને ભગવત સેવા સ્મરણ સિવાય બીજી કોઈ વસ્તુની અભિલાષા નથી. એવા નિજજનોના ઉદ્ધારને માટે જેમ સારસ્વત કલ્પમાં ભગવાને ગોવર્ધન લીલા કરી, ગોપાલદાસજી પણ અહીંયા એ જ ઉદાહરણ સમજાવીને આપણને એ વસ્તુ સિદ્ધાંત સમજાવે છે કે તે જ રીતે અત્યારના આ કલિકાલની અંદર પણ અનેકાનેક સંકટોની અંદર આવેલો પોતાનો જીવ જે સંસાર સાગરની અંદર તણાઈ રહેલો છે, એની હવે રક્ષા બીજું કોઈ કરી શકે એમ નથી. વિચાર કરીએ તો એમ લાગે કે ખરેખર કેવી કૃપા વિચારી છે પ્રભુએ. અને તે દૃષ્ટિથી સાંપ્રત સમયનો આપણા લોકોનું જે એક વિચારો, મનોભાવ, એ બધાનું ચિત્રણ પણ શાસ્ત્રીજી વચમાં કરે છે. બહુ સારું ઉદ્બોધન થાય છે કે આપણને એનાથી ખ્યાલ આવે છે કે આપણે લૌકિકના તરફ આજે કેવી આંધળી દોટ મૂકેલી છે. ભૌતિકવાદના તરફ જાણે એવા આપણે આમ આંધળા બનીને દોડીએ છીએ અને ભૂલી ગયા છીએ કે ખરેખર આપણું સૌભાગ્ય શું છે. માટે વારંવાર પુનઃ જે છે, અત્યારે શ્રી હરિરાયજીના શબ્દો મને યાદ નથી આવતા શિક્ષાપત્રોના, પરંતુ ભાવાર્થ જો કંઈક વિચારીએ તો એવો થાય કે આમ પુનઃ ટપોરવા પડે. વારંવાર જે છે એ આપણા મન મસ્તિષ્ક બુદ્ધિને એ ટકોરાની આવશ્યકતા પડે ત્યારે કંઈક બુદ્ધિ ઠેકાણે રહે એમ છે. ત્યારે આવા કરાલ કલિકાલની અંદર જ્યાં બધું જ અશક્ય બન્યું છે, સર્વ માર્ગો પણ જે છે એ માર્ગોનું અનુસરણ કરવું જ્યાં શક્ય નથી, વેદાદી માર્ગો પણ દુર્બલ થયા છે, તેવામાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જીવોના ઉદ્ધારને માટે પ્રગટ થયા છે. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. હું ઘણીવાર કહી ચૂક્યો છું કે આ બધા જે શબ્દો છે ને, કૃપા, નિરૂપધિ, આ બધા જે શબ્દો એ ખરેખર સાચા સમજવા હોય ને તો આપણા માર્ગમાં જ સમજાય. નહીં તો કૃપા શબ્દનો અર્થ જ મને લાગે છે જગતમાં ત્યાં સુધી કંઈક એક અવસ્થાને છોડીને જ એનો અર્થ ચાલતો હશે. સાચા અર્થમાં કૃપા કોને કહેવી, એ કૃપા શબ્દ પણ એ આપણા પુષ્ટિ માર્ગની અંદર જ એ સ્પષ્ટ રીતે જણાય છે. અન્યથા તો કેવલ ગૌણ પ્રયોગ જ થતા હોય છે. અરે આપણે તો સામાન્ય બાબતના વિષયોની અંદર તમારી મહેરબાની એમ બોલતા બોલીએ છીએ કે નહીં? પરંતુ કૃપા જે છે એ ખરેખર ભગવાનનો ધર્મ છે, અનુગ્રહ ભગવાનનો ધર્મ છે. અને એ ભગવાનની અંદર હોઈ શકે, બીજાની અંદર ન હોઈ શકે. એ સાચા અર્થમાં એ ઉદ્ધારનું સ્વરૂપ પણ આપણને બતાડી દીધું કે જીવને એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થાય ત્યાં સુધી એનો ઉદ્ધાર. આ ભગવદ્ગીતાના ચરિત્રો આપણે વાંચીએ છીએ ત્યારે ખ્યાલમાં આવે છે કે કેવલ અત્યારના કાલ પૂરતો નહીં, પરંતુ એને એના મૂળ સ્વરૂપનું અનુસંધાન થાય, ફરી પાછો એ જ્યાંનો જીવ પાછો જ્યાં લીલાની અંદર સ્થિર થાય ત્યાં સુધી એનો ઉદ્ધાર. એવો ઉદ્ધાર કરવાને માટે પોતે અહીંયા ભૂતલના ઉપર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી બે સ્વરૂપ પ્રગટ થયા છે. એ આખું જ ભાવ ગોપાલદાસજીએ આખ્યાનોની અંદર ગુંફિત કર્યો. સૃષ્ટિના વિષયની પણ જે ચર્ચા કરી, આમ તો બહુ સારી રીતે આપણે બધા જાણીએ જ છીએ. ગીતાજીની અંદર પણ ભગવાને આજ્ઞા કરી, દ્વૌભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુરે એવચ. તેવી રીતે બે પ્રકારની દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી. તેમજ ભગવાનને પામવા માટેનું પણ એક સ્વરૂપ સુંદર તો કે ભક્તિ, અને ભગવાનને ભૂલવા માટેનું પણ એક બીજું સ્વરૂપ તે માયા. ભક્તિ સુંદરી ને માયા દાસી. હવે વિચાર કરો કે કૃપા શબ્દનો વિચાર કરવો હોય ને તો આ બધું એની અંદર આવશે.
જેને ભગવત ચરણારવિંદ પ્રાપ્ત નથી થતા એ બધા જ જે છે એ માયાની અંદર અટવાયેલા રહે છે. અને માયા પાછી પ્રભુની એક એવી શક્તિ છે કે એ માયાને તરવાનો કોઈ બીજો ઉપાય પણ નહીં. ત્યાં સુધીનું શાસ્ત્રોમાં કહેવાઈ ગયું. આપણે એમ કહીએ છીએ ને કે ગીતાજીની અંદર કે શ્રીમદ ભાગવતની અંદર પ્રભુએ જીવોના ઉદ્ધારને માટેના તમામ માર્ગો બતાવ્યા, કર્મ બતાવ્યું, જ્ઞાન બતાવ્યું, ભક્તિ બતાવી, સાંખ્ય, યોગ બધું આવી ગયું. જ્ઞાનની પણ બહુ સુંદર સુંદર ચર્ચા ગીતાજીની અંદર કરવામાં આવી. છતાં પણ જુઓ, જો જ્ઞાન એટલું બધું ઉત્તમોત્તમ જ હોય તો પછી માયાના વશ કેમ થાય? જ્ઞાનની એટલી બધી સુંદર ચર્ચા શાસ્ત્રોમાં કરવામાં આવી છે, પરંતુ જો એ જ્ઞાનની સાથે ભગવત શરણાગતિ કે ભગવત ભક્તિનો સંબંધ નહીં હોય તો એવું જ્ઞાન જે છે એમ સમજો કે એ ગમે ત્યારે પણ માયાની અંદર ફસાયેલું જ રહેવાનું છે. આ માપદંડ છે એનો. અને એ પરિસ્થિતિ છે માટે જ શાસ્ત્રોની અંદર નિરૂપણ આવ્યું કે જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદ આકૃષ્ય મોહાય મહામાયામ પ્રયચ્છતિ. જ્ઞાની વ્યક્તિને પણ જો કુબુદ્ધિ સૂજે તો એમ સમજી લેવું કે આ માયાની અંદર જકડાઈ ગયો. જો ભગવત ભક્તિ સ્ફુરે તો એમાંથી કંઈક છૂટી શકે. પ્રભુની માયા અને તરવી એ કોઈ સામાન્ય બાબત નથી. ગમે ત્યારે એની અંદર ફસાઈ જવાય જો ભગવત શરણાગતિનું અનુસંધાન નહીં હોય તો. હવે બીજી રીતે આપણે જો વિચાર કરીએ કે જગતી તલ ઉદ્ધાર કરવા પ્રકટ્યા પરમ દયાલ, આ સૌથી મોટામાં મોટી કૃપા પોતે આપણા ઉપર કરી કે જે કોઈ રીતે પ્રાપ્ત ન થાય એવું જે ભગવત શરણ, એ ભગવત શરણનું દાન શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ આપણને કર્યું છે. કારણ કે આ એકમાત્ર સાધન છે જગતની અંદર, એકમાત્ર સાધન છે આ શરણ, ભગવત શરણ, કે જેનાથી જીવ કદી પણ માયાની અંદર ફસાય નહીં, અને ફસાયો હોય તો પણ નીકળી જાય. માયામાંથી તરવાનો જે ઉપાય એ ભગવત શરણાગતિ, અને શરણાગતિ આપણે કોઈ દિવસ પણ આપણા સ્વપ્રયત્નોથી કે સ્વસાધન બળથી કોઈ રીતે નથી લાવી શકતા. માટે પ્રભુને પધારવું પડ્યું, કારણ કે આ પુષ્ટિ શરણની વાત છે. અહીંયા કોઈ કલા, કોઈ અંશ, કોઈ આવેશ એ સ્વરૂપથી નહીં, પરંતુ બિલકુલ મૂળ સ્વરૂપથી. જેમ કૃષ્ણાવતારમાં શ્રીમદ ગોકુલની અંદર નંદરાયજીને ત્યાં શુદ્ધ રસ સ્વરૂપ, મૂળ ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય છે, તે જ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને પણ ધર્મી સ્વરૂપ છે. એ બે સ્વરૂપનું પ્રાગટ્ય એ કલિકાલના જીવોનો ઉદ્ધાર કરવાને માટે, એમને સાક્ષાત શ્રી કૃષ્ણ સંબંધ સિદ્ધ કરાવવાને માટે, ભગવત શરણાગતિ સિદ્ધ કરાવવાને માટે એમનું પ્રાગટ્ય થયેલું છે. કારણ કે આ શરણાગતિ વગર બધું નકામું. શરણાગતિ છે તો બધું છે. પ્રભુએ જો શરણનું દાન કર્યું તો બધું મળી ગયું. જો શરણનું દાન નથી કર્યું તો કદાચ કહેવા માટે અનેક પદાર્થો હશે, અનેક સિદ્ધિઓ હશે, પણ કોઈ કામની નહીં. એ બધી કેવી? જેમ શાસ્ત્રીજીએ હમણાં પંચમહાભૂતની વ્યાખ્યામાં જેમ કીધું ને કે શરીર અંદરથી પોકળ, એમ શરણાગતિ વગરનું બધું પોકળ, સારહીન. સર્વનો પાયો જે છે એ ભગવત શરણાગતિ, એ શરણનું દાન શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ આપણને કર્યું, કે જેથી કરીને સૌથી પહેલાં પોતે એ વિચાર કર્યો કે મારો જીવ છે ને, એ મારો જીવ મારે માટે હોય, એ માયા માટે ન હોય. એ માયાની અંદર ફસાવવાને માટે ભગવાને અવતાર પણ લીધો છે, બુદ્ધાવતાર પણ લીધો.
અને બીજા બધા પણ અવતારો પ્રભુએ કરાવ્યા છે કે ભાઈ પ્રભુના સ્વરૂપમાં એ જીવો આકૃષ્ટ ન થાય અને માયાની અંદર ધકેલાઈ જાય, એને માટે ઘણા કાર્યો પ્રભુએ કર્યા છે. પરંતુ આત્મીય ભાવથી, અતિશય આત્મીય ભાવથી પ્રભુએ આ પુષ્ટિ માર્ગને ભૂતલના ઉપર પ્રગટ કર્યો છે. ખરેખર ઘણી ઘણી વસ્તુ શાસ્ત્રીજી દ્વારા પણ પ્રભુ બહુ સુંદર નિરૂપણ કરાવી રહેલા છે કે આપણને આપણા પણ દૈનંદિન જીવનની અંદર આપણે કેટલી બધી ભૂલો કરતા હોઈએ, કેવા પ્રકારનું આપણું માનસ હોવું જોઈએ, કેવા પ્રકારની આપણી ચિત્તવૃત્તિ હોવી જોઈએ, એના કરતાં કેટલી બધી વિપરીત ચિત્તવૃત્તિ આપણે સેવી રહેલા છીએ, મનોવૃત્તિ આપણે સેવી રહેલા છીએ. એ બધામાંથી પણ ભગવત કૃપાથી આપણે પાર પડી જઈએ, એને માટે જ આ ભગવદીઓનો પણ આ પ્રયાસ છે. આમાં આગળ ચાલતા એક પંક્તિ આવશે આ જ વલ્લભાખ્યાનની અંદર કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. આ પણ બહુ જ મહત્વપૂર્ણ વિષય છે આપણા ભક્તિ માર્ગની અંદર. જો શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજી ભૂતલના ઉપર પ્રગટ ન થાય તો આ જીવોનું શું થાય? એમને સંગ કોનો? પુષ્ટિ માર્ગીય કહો કે કિંવા ભક્તિ માર્ગીય આપણે કહીએ તો ભક્તિ માર્ગી જીવ તો સ્વતંત્ર છે. પ્રભુએ પોતાની રૂપ સેવાને માટે એ સૃષ્ટિ રાખી છે, પરંતુ એને જો કોઈ સંગાથ ન હોય, એને જો સંગ ન હોય તો એ ભગવત ચરણારવિંદને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? જુઓ તો ખરા, કૃપા એટલે કેવી કૃપા! નહીં તો આ પુષ્ટિ માર્ગ શું છે કે સેવા માર્ગ શું છે કે પ્રભુનું સ્વરૂપ શું છે? હમણાં શાસ્ત્રીજીએ અમુક વાતો કરીને, આ તો બધી બહુ ઊંડાણની વાતો છે બધી, કે પ્રભુનું વય કેવા પ્રકારનું હોય, પ્રભુનો સ્વભાવ કેવો, પ્રભુની પ્રકૃતિ શું, આ ક્યાંથી જાણશું? એકી સાથે એક જ સમયની અંદર અનેક ભાવો પ્રભુની અંદર પ્રગટ થઈ શકે છે. આ સિદ્ધાંત કોણે સમજાવ્યો? એકી સાથે પ્રભુના શ્રીઅંગ, નખશિક જે શ્રીઅંગ છે એની અંદર લેશ માત્ર પણ લૌકિકતા નથી, લેશ માત્ર પણ લૌકિકતા નહીં. ભલે લોકવત પોતે લીલા કરી, લોકવત લીલા કરી એટલું જ, અને કદાચિત લોકની જેમ થોડા કાલાધીન પણ ભગવાન બન્યા. કેવા ખાતર? જેમ આપણે બાળકનો જન્મ થાય, પહેલાં 1 દિવસનું હોય, પછી 15 દિવસનું થાય, પછી મહિનાનું થાય, પછી 6 મહિનાનું થાય, એમ ધીમે ધીમે જેમ પેલો કાલ વધતો જાય તેમ એમ વય વધતી જાય, એમ ભગવાને પણ જે છે વ્રજની અંદર પ્રાગટ્ય લઈને એક થોડુંક સમય કાલાધીન લીલાનો પણ અનુભવ કરાવ્યો. પણ વસ્તુતઃ ભગવાન કાલાધીન નથી. વસ્તુતઃ ભગવાન કોઈ રીતે પણ જે છે એ કાલાધીન નથી. કેવલ ભક્તોને માટે તેવી લીલા જ માત્ર કરી છે. અરે ભગવાન કાલાધીન હોઈ શકે ખરા? કાલના પણ કાલ છે ભગવાન તો. ત્યારે આ જે આખું અલૌકિક પ્રભુનું પણ જે સ્વરૂપ, જે શ્રીમદ ભાગવતની અંદર પણ બહુ જ ગૂઢ રૂપે બિરાજે છે, એ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીએ આજના આપણા કલિકાલના જીવોને માટે, જોકે આપણે તો એમ લાગે છે કે સાથે સાથે આવી ગયા એ ભગવદીઓની પાછળ એટલે આપણે ગમે એમ કરીને એ દાયરામાં આવી ગયા એમ માનવું આપણે. બાકી ખરેખર તો જે 84 અને 252 તે સમયના ભગવદીઓ, એ ભગવદીઓની ખરેખર તો વાત છે. આપણે તો એમના સંબંધથી કેમે કરીને પાછળ ગમે એમ કરીને જોડાઈ ગયા. એ જોડાઈ ગયા તો એ પ્રભુએ પકડી રાખ્યા છે. પરંતુ ખરેખર જો વિચાર કરો તો જે ઘણીવાર આપણે બધાઈઓમાં પણ ગાઈએ છીએ, વારંવાર ચિંતન કરીએ છીએ, એ જરાય ખોટું તો શું હોઈ શકે, પરંતુ એમાં